ટેન્કરમાંથી ઈંધણ ચોરી કરતા ઇસમોનો એસઓજી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। વડોદરા શહેર નજીક જયનારાયણ એસ્ટેટમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ટ્રાન્સપોર્ટર દ્વારા કોયલી BPCLમાંથી નીકળતી ટેન્કરમાંથી કરવામાં આવતા પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજી દ્વારા પર્દાફાશ કર્યો છે। પોલીસની તપાસ પ્રમાણે રનોલી જયનારાયણ એસ્ટેટમાં અમ્મા રોડવેજ ટ્રાન્સપોર્ટ કંપનીનો સંચાલક શકીર સમૂલ રંગવાલા રહે જૂના મોદીખાના મયુર અપાર્ટમેન્ટ સામે ફતેગંજે આ ષડયંત્રનો માસ્ટર માઇન્ડ છે। કોયલી ખાતે BPCL કંપનીના વિધાન ભરવા માટે આવતી ટેન્કરના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ કરીને ઈંધણ ભરેલું ટેન્કર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસે બોલાવતો હતો અને પાઇપથી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતો હતો। વાપીથી જય અંબે ટ્રાન્સપોર્ટ કંપનીનું ટેન્કર ડ્રાઈવર રાજેશ યાદવ ગુરુવારે સવારે 9 કલાકે વડોદરા નજીક કોયલી ખાતે BPCL કંપનીમાં ઈંધણ ભરવા માટે આવ્યો હતો। ટેન્કરમાંથી પહેલા 2 કમ્પાર્ટમેન્ટના પેટ્રોલ અને ત્રીજા કમ્પાર્ટમેન્ટમાં ડીઝલ ભર્યું હતું। આ ટેન્કર ગોધરા રોડ કાલોલ બસ સ્ટેશન પાસે ગાંધી એન્ડ કંપની પેટ્રોલ પંપે ખાલી કરવાનું હતું, પરંતુ ત્યાં જવાને બદલે ટેન્કર રનોલી રોડ જાય છે। જયનારાયણ એસ્ટેટ ખાતેની અમ્મા રોડવેઝની ઓફિસે લાવવામાં આવી હતી। ટ્રાન્સપોર્ટર શકીલ રંગવાલાના ઇશારે તેના નોકરે ટેન્કરમાંથી પાઇપથી ઈંધણ ચોરી કરવાની શરૂઆત કરી હતી। આ વખતે ચોક્કસ માહિતીના આધારે એસઓજી GPISD રાતડાની ટીમે દરોડા પાડીને પેટ્રોલ અને ડીઝલ ચોરી કરતા કૌભાંડ ઝડપી પાડ્યું હતું। સ્થળો પરથી ટ્રાન્સપોર્ટર શકીલ રંગવાલા, ટેન્કર ડ્રાઈવર રાજેશ કુમાર યાદવ તેમજ નોકર ચિરાગ વર્માની ધરપકડ કરી લેવામાં આવી હતી। આ ઉપરાંત ઈંધણ ભરેલું ટેન્કર અને ચોરી કરવાના સાધનો સહિત ₹32,95,527નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કેસની વધુ તપાસ જવાહરનગર પોલીસે સંભાળી લીધી છે।